મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક લગ્ન નોંધણી સંદર્ભે નવા ડ્રાફ્ટ નિયમો કેબિનેટમાં મુકાશે। કાયદા વિભાગે તૈયાર કરેલા ડ્રાફ્ટ નિયમો કેબિનેટમાં મુકાશે। આગામી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ પર પણ ચર્ચા થશે। અંબાજીમાં થયેલા વન વિભાગ અને પોલીસ પર હુમલા સંદર્ભે સમીક્ષા કરાશે। રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયકો પર પણ ચર્ચા થશે। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, આજની કેબિનેટ ખૂબ મહત્વની છે। ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે લાંબા સમયથી બાકી છે, તેને લઈને ચર્ચાઓ કરવામાં આવશે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ ખૂબ મહત્વની છે। ખાસ કરીને ભાગેડુ લગ્નનો જે સામાજિક મુદ્દો ગુજરાતમાં ઉભો થયો છે તેના પરિપ્રેક્ષમાં આજની કેબિનેટ બેઠકમાં ડ્રાફ્ટ નિયમો નો નિર્ણય લેવાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને સરકાર દ્વારા એની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। આ પ્રકારે એક કાયદાકીય મુદ્દો છે તેને આવરી લેવામાં આવ્યો છે। આ ઉપરાંત જોવા જઈએ તો આગામી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓને લઈને પણ આ કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થશે અને ક્યાંક ને ક્યાંક રિજનલ જે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં યોજાય છે તેના પરિપ્રેક્ષમાં તેને વધારે આકર્ષક કેવી રીતે બનાવી શકાય અને કેવી રીતે ગુજરાતમાં મૂડીરોકાણ લઈ શકાય એના પરિપ્રેક્ષમાં પણ ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ હાલના તબક્કે જોવામાં આવી રહી છે। આ ઉપરાંત અંબાજીમાં જે મારામારી થઈ હતી અને ક્યાંક ને ક્યાંક વન વિભાગના કર્મચારીઓને મારવામાં આવ્યા હતા, એ પ્રકારની જે ઘટના બની હતી એ પરિપ્રેક્ષમાં કોંગ્રેસ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। અનેક એમાં એવા સામાજિક મુદ્દાઓ પણ ઉભા થયા છે કે જે મુદ્દા પર સરકારે કોઈ સ્ટેન્ડ લેવું પડે, એટલે એના મુદ્દા પર પણ કેબિનેટમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।